ખેડા નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નડિયાદના કુખ્યાત સિરપકાંડના આરોપી યોગી સિંધીના ઘરમાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી છે। પ્રભુકૃપા સોસાયટીમાં આવેલા યોગી સિંધીના ઘરમાંથી તસ્કરોએ 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખથી વધુ રોકડ ચોરી કરી છે। કુલ મળીને ચોરીનો આંકડો 1.25 કરોડથી વધુ છે। ઘટના ત્યારે બની જ્યારે યોગી સિંધીનો પરિવાર એક લગ્નમાં ગયો હતો। રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ તસ્કરોએ ઘરના મુખ્ય દ્વારનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો। તેમણે ઘરની તિજોરી, કબાટ અને ભગવાનના ખાના પણ ફોડીને કિંમતી વસ્તુઓ લઈ ગયા। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી ગઈ છે। વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો।